નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે। બાળકો શાળાએ હવે રાબેતા મુજબ જઈ રહ્યા છે, પણ આ વખતે સુરત પોલીસ દ્વારા બાળકોની દરેક પ્રકારની સુરક્ષા અને સલામતી માટે ખાસ પગલાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાઓથી લેવામાં આવી રહ્યા છે, જ્યાં બાળકોની સવારી એટલે કે શાળા કોલેજે લઈ જતી રિક્ષા સ્કૂલ વાન અંગેની સમજ હોય અને હવે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશના પગલે એફએસએલની ટીમ સુરત મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી પ્રથમ વખત એ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક શાળાની આસપાસ નાસ્તાના ફૂડ સ્ટોલો પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે આ ખોરાક આરોગ્યપ્રદ છે કે નહીં, તે બાબતે શું ધ્યાન રાખવામાં આવે છે। આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના જે તમામ અધિકારીઓ છે તેઓ શાળા કોલેજોની આસપાસ પહોંચ્યા હતા। આપ જોઈ શકો છો પીઆઈ, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ આ બાબતે હાલ ચેકિંગ હાથ ધરી રહ્યા છે। આ બાળકોની ફૂડ સેફ્ટી બાબતે ખાસ એક નવતર પ્રયોગ સુરત મહાનગરપાલિકાને સાથે રાખી સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને બાળકો સારો નાસ્તો કે આરોગ્યપ્રદ નાસ્તો તેમની શાળા કોલેજોની બહારથી મેળવે છે કે કેમ અને દુકાનદારો તેમાં ગુણવત્તા જાળવે છે કે કેમ, તે અંગે સૌ પ્રથમવાર સુરત પોલીસ આમાં સહયોગી બની છે। હાલ સુધી પાલિકા ચેકિંગ કરતી હતી, પણ હવે આમાં પોલીસની પણ એન્ટ્રી થઈ ચૂકી છે, એટલે ચોક્કસપણે કોઈ પણ ભેળસેળયુક્ત કોઈ ખોરાક વેચશે તો હવે તેની ખેર નથી, કારણ કે ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ જાતે ફિલ્ડ પર પહોંચ્યા હતા। આપ દ્રશ્યો જોઈ શકો છો તે સુરત કેપી કોમર્સ કોલેજની ગલીમાં આવેલા ફૂડ સ્ટોલો પર ડીસીપી, एसीपी कक्षाના અધિકારીઓ શું કહે છે, સાંભળીએ। सर, सरप्राइज चेकिंग करने का क्या रीजन? माननीय सीपी सर के निर्देश के अनुसार आज सूरत शहर पुलिस और एसएमसी की आरोग्य विभाग की टीम है, जॉइंट टीम बनाई गई है और हमने पिछले 2 वीक में 129 जितनी ऐसी रेस्टोरेंट और फूड स्टॉल आइडेंटिफाई किए जहाँ पर यूथ जो स्कूल और कॉलेज में पढ़ने वाले हैं वो स्कूल आने जाने के दौरान वहाँ पे खाने पीने की चीज़ों का उपयोग करते हैं। तो वहाँ से आज सारे सैंपल कलेक्ट करके खाने पीने की चीज़ों के उनको लैब में भेजा जा रहा है। तो इसको सरप्राइज रखने के लिए 129 लोकेशन पे एक साथ सैंपल की कार्यवाही की जा रही है और साथ में हमारी एसओजी की टीम है हर एक जगह पे, और हमारा ड्रग का प्राइमरी टेस्टिंग किट है वो भी साथ में रखा है, उसके भी सैंपल लिए जा रहे हैं। तो ये सैंपल लेने के बाद में इनको लैब में भेजा जाएगा। अगर कहीं पे भी कोई सैंपल में ऐसी रिपोर्ट आती है कि कुछ बच्चों के स्वास्थ्य की प्रतिकूल कुछ चीज़ें यूज़ हो रही हैं तो उन लोगों के खिलाफ सैंपल रिपोर्ट आने के बाद में कानूनी कार्यवाही की जाएगी। સુરતના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરતની અંદર જે શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટર અને કોલેજીસની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં આજુબાજુ જે પણ ફૂડ કોર્નર, ફૂડ સ્ટોલ આવેલા છે તેની એક વિગતો એકત્ર કરવામાં આવી અને આજે 11:30 વાગે એકી સાથે 129 સ્થળોએ ઝોન 4, 5 અને 6ની અંદર આ ફૂડનું સરપ્રાઇઝ એસએમસીની ફૂડની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેમાં 4 ડીસીપી, 11 એસીપી અને 25 પીઆઈ, પીએસઆઈ તથા 250થી વધારે પોલીસ કર્મચારીઓ અને 15 એસએમસીની ટીમ અને એફએસએલ અધિકારી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં કોઈ હાનિકારક ચીજવસ્તુ મળી આવે અથવા તો કોઈ નશાકારક ચીજવસ્તુ મળી આવે એનું સઘન ચેકિંગ એના નમૂના લેવામાં આવ્યા છે તથા એને આગળ મોકલવામાં આવે છે। એફએસએલ અધિકારી દ્વારા એની કિટ દ્વારા પણ નાર્કોટિક્સનું અત્યારે જે સ્થળોએ કરવા જેવું હતું ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશથી બાળકોની સુરક્ષા અને સલામતી માટે આ પ્રકારના ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેનાથી ચોક્કસપણે બાળકોની સુરક્ષા સલામતી સાથે
તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. હાલ તો આ નમૂના લઈ તેને FSL લેબમાં મોકલવામાં આવશે અને તેમાં જો ગુણવત્તા ઓછી દેખાશે અથવા બિન આરોગ્યપ્રદ દેખાશે તો તેની સામે હવે સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી સાથે પોલીસ કાર્યવાહી પણ પાકી થતી હાલ સુરત પોલીસના પ્રયાસથી દેખાય છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત.